મારા બીજો હજી તો ઠંડી તો ઓછી થઈ ગઈ ને મારે બીજું આવી ગયા કે બગાડવું પડે આગળ જો આગળ આવે હા કમ્પ્લીટ બોર ચાલુ છે ને અમારે એટલે ઓછી તો બંગાળ રહેવું પડે અને અંદર કોઈક લઈ જાય તો મારે બેટા સરપંચને જો પતાવવાની વાત કરી હોય તો હા હવે વરસાદ આવી ગયો છે બગાડ થઈ ગયું છે મીટિંગ કરી છે રાખ્યું ડેલી કરજો નંબર હાલો અરે ડેડી કે ફટાફટ મીટિંગ કરવાની છે બરાબર એટલે મારા બોરે આવી ગયો ગોવાળા અને આગેવાન લઈને ફટાફટ મારા બોરે આવો અચાનક ઇમરજન્સીમાં મીટિંગ રાખેલી છે હા એ સારું હો હા એ સારું સરપંચ એ હા તો પોણી મશીન ચાલુ કરવું હોય સરપંચે મીટિંગ રાખી ડેલિકેટ શું કરે હવે ડેલિકેટ ના બનાવ્યા છે હવે ગોમવાળા કીધું છે ગોમવાળા તેના બોલાવવા જવું પડશે જવા દે પોણી વાળ્યું હતી ક્યાં મત પી રહી છે ઘર પીવા તો જવું છે કોણજી હા ડેલિકેટ કરો કોઈ ને પોણી ચાલુ મગમ આવ્યું વાહ મગમ સરપંચ નો ફોન આવ્યો તો ભાઈ ચમ જવાનું છે મીટિંગમાં મારે તો પણ પોણી ચાલુ ભાઈ મારા મેં પોણી આવ્યું હતું મેં મારું પોણી બંધ કરીને આવ્યો છું તમે હેડો તમારે પોણી બંધ કરી લે હેડો મીટિંગમાં જવા મારે તો મગ ને બગ બગડી જાય તો તમે હેડો ને ભાઈ મોડું થાય હેડો હેડો હા તાણ હો બગડતું મારે બગડા દે જરા બગાડી જવાનું સરપંચ ની મીટિંગ હેડો હેડો તાણ પડી ગયા ડેલિકેટ પડી ગયા ચલો તમે ઊભા કરવા આવતા મે જાતે ઊભા થઈ જઈશું તમે જોતા ના બ્રેક વાળી આવતું નહીં તમે કમ્પ્લીટ આવતો બે રસ્તા કે નહીં તમે તો કઈ ગંધવા જાતો ગંધમાં નહીં જાવ લે હેડો સર મારા ભાઈ બિલ લેવાનું હો બિલ તમે હોજી લેજો અત્યારે હેડો સરપંચે મીટિંગ રાખી લે હેડો અને મીટિંગ રાખી અત્યારે ભાઈ હેડિંગ રાખી ભાઈ કોઈ ખબર નહીં તમે હેડો ફટોફટ ખટકો કર્યા આગળ હેડો 5 મિનિટ આવ્યો એટલે મારા બાઈકમાં બેસજો આ પાણી ના તો બેસતી ડેલિકેટ ભાઈ બેજો હા આમાં હાલ લઈ ગયા કે ડેલિકેટ ને ગાડી દો તમે હા ડેલિકેટ તું મને બધું પાછો રાજા ખરેખર 125 ઓટા ખાધા મારા બેટા ડેલિકેટ ના હવે હોદો ને હોદો એટલે ઠુંઠા જેવો પડશે આ ડેલિકેટમાં કોઈ દમ નહીં ચારનો ફોન કર્યો કલાક છો હજી ગોમ ભેગું નહીં કર્યું એટલે મારું તો ખરેખર હવે તો સરપંચ થાકી જાય ઓટા મારી ચાલુ રાખવા કેટલા થઈ ફોન મશીન ચાલુ કરી જોઈ જાય પોણી જેટલું આવે જોવા દે ફટાફટ શું કરતું હવે લે આ તો ઘરે પટી જાય ખેતી મારી બનાવી દે હા આપો જવાનું આખો દાવો થતો આ 5 કલાકો પટી ના હાલે મારતો મજા છોકરા તોડા થયા પૂરે પૂરો મશીન મિનિટ તો ફૂલ તમે શું લે એટલે આટલા પણ ના કરવા જવા દે જવા છે બાદ થઈને હવે ભાઈ આમ થાય આ સોંતના લાગે પાણી ઓછું વાળતા હોય તો ભાઈ સોંતના જોડે કોઈ માનતા નહીં આ બાજુ આવા આ પાણી ઓછું વાળતા હોય તો ઓછું પણ યાર આખો દાવો તો તમે ફૂલ કરી દો તમારે એકલો આટલું બધું કોઈ ના આવે તો ઘડિયા પહોંચી જતી યાર ઘડિયા આપણે મોટું કરી
આ તો માપનું મેળ તો ફૂલ કરી આવો તમારે કોઈ રસ્તો હતો ને વાંચું કોઈ વાંચી ગયો રસ્તે વ્યવહારમાં ફોન હતો હેડી જાય છે ના હોય કાયમ હતો પણ હેડે જ કપાય અમારે જવાબ તો ને હવે ફરી તો અલ્યા સોંટાઈ કાઢે તો આટલું બધું આ પોણી તો ને પોણી વાણી બહુ થઈ ગયો આ તો જેટલું બધું હોત આ તમે બહુ ભેગઈ ગયા ક્યાંથી ભાઈ મારી આવ દેતા જાય તમારું એ તમાર રેતે નહીં તણાઈ જાય ઓકે બધું તાને જે તું તમે હેડવા નહીં યાર પોણી આવો યાર એ આ તો ઊંધું બોલા ડોક્ટર બોલા યાર સોંટાઈ મજા નહીં આવે બરો તમે બોલામાં જો કોમ્પ્યુટર સમજાવો યાર એ આટલું બધું પાણી તો બંધ કરીએ આજે બંધ કર આજે બંધ કર ડેલીગેટ હા આપડા ભમાવ કોઈ નહીં જે કોમ્પ્યુટર એ વાત કરો એ સોંટાઈ સરપંચ મીટિંગ રાખી લે હેડો મીટિંગ રાખી દો ઓહો તો પાણી મારો ખેતીઓ પકડ ચાલો મીટિંગ બોતા લે હેડો બેસો બેસો હાલો છે સરપંચ નો બોર્ડ હા બોલાઈ ગયો સરપંચ નો સોંતીલાલ તમે ભાઈ કેટલા આધાર હો હા પણ અવાજ છે આધાર તમે સરપંચ તો અહીં પણ દેખાય નહીં સરપંચ નો તમે ના હોય તો ઘેર રહેવા આવી જાઓ આપણો સભ્ય બે તે મહિના ચેડી તમે આવી જાઓ સરપંચ સરપંચ રોજ છે મીટિંગ હોય સરપંચ ઓલી બોલી વાંચી લે સરપંચ તો દેખાતા જ નહીં આવી જાય ને ચાલ ના જીમન દાદી આ ડેલિગેટ મૂર્ખો એકને તો ભૂલી ના આવ્યા કશો તો નહીં શું કરી જોવા દે મારે બેસી જવા દે હાલ ઉતરવું જ નહીં બોય બોલતું નહીં સરપંચ ડેલિગેટ હા તમે કેમ બેહા અમે જોઈએ આ બાજુ હા જો સંજય આપજો આ બાજુ સરપંચ જરાક ના જડ્યા સરપંચ તો નહીં ચડ્યા હા સરપંચ અંડા તો હારા છે રાજી ઓટો મારજી કોક દાડો આ બાજુ જોઈને ઓટો મારીએ ખબર્યો હા આ બાજુ સરપંચ તો દેખાતા નહીં બધું જોઈને આવે પાછળ જોઈને છો દેખવાના ના સરપંચ આ અંડા બેંડા દે સરપંચ આજે એક દાવ રાતી અહીંયા દાદી માં બેટા આ જ્યાં નહીં સોંતન મારે અંડા જોઈ લે ઓ તારી કશો થઈને જોવા દે સરપંચ આવશે તમે શાંતિ રાખો શાંતિ રાખો મારે તો પેલું બગડા બધું એટલે ભાઈ આવતા હશે શાંતિ રાખો ભાઈ સરપંચ હું શાંતિ રાખો યાર ડેલિગેટ હા હું ગંજમાં જાતો મને જવા દીધો ભાઈ તમે શાંતિ રાખો તમે શાંતિ રાખો અમે શાંતિ રાખી જ છે સરપંચ તો અહીં હા હવે મારે એન્ટ્રી કરવી પડશે સરપંચ આવશે હવે તૈયારી જ છે આ બધો કોમ બગડે છે પણ સરપંચ આવશે સરપંચ આવશે શાંતિ રાખો કલાક થયો છે નહીં મને મગમ પાણી વેચી આવ્યો આ ગયા બોલી ગુગલાજી સરપંચ આ ગયા જો અહીં દેખો બોલવા શાંતિ કે બસ ખખડા છે આર્યું આપડા તો જી બાજુ ખખડે છે આર્યું ઉભા હું ફેરથી બોલાવું નાયક નહીં ખાને નાયક હું તું અલ્યા સરપંચ બોલતા નહીં ઉપર સરપંચ નેતા ઉતરો અધો તો બે ગયા તો हम तुम्हारा तमाशा देखने के लिए यहाँ खड़े थे મગમાં પાણી મેચીને આવી બગાડી ના છે ઉતરો નેતા હવે કઈની બૂમ પડતો તો બોલાય ના થા મને બધી ખબર હતી બરાબર લોકો ઉપર હાજે આ ગોબર હે ને કોક તો નવ કરશે આ બોલ હુનો પડ્યો ને એટલે કોક તો કર્યા આગળ મિલવાના નહીં સરપંચ હું 50 રૂપિયા પેટ્રોલ બાય તમે પેલા 50 રૂપિયા લાવો મારા 50 રૂપિયા વ્યવહારમાં જો ડેલિગેટ વ્યવહાર બધા માટે હરખો જાય બરોબર હા પેલા તમે નેચા ઉતરો હે મોનજી પકડો સરપંચ સરપંચ આવો ઉતારો પણ ઉપર તો તૈયાર આવતું તા સરપંચ બધા ચડી ગયા સરપંચ ભોય ના પડો ઓ પડો ના પા પગ ભાગ્યો એ આ ભાગતી ને અરે આ ઉંમરે સરપંચ આ બધાને લઈને આવ્યો હે બધાને લઈને આવ્યો બધાને આવી ગયો ઓવા જોઈ લો સરપંચ આવો હા સરપંચ આવો હા સરપંચ આવું અલા ભગત જમ ગયા
ભગત જય મંડળીમાં આવ્યા ને. હા ના મંડળીમાં નહીં ગયા, જ્યાં છે શિવપુર. શિવપુર જાય કોક કોમ હતું તે શિવપુર જ્યાં. પણ આપણને કહેતા નતા હે. આ મીટિંગમાં યાર અર્જન્ટની મીટિંગ આવી સરપંચ યાર મેં લીધો તમારા હોદ્દો ને હવે કાયદેસર સરપંચ સાહેબ મેં ભગતને ફોન કર્યો. ભગત કે હું અડધો કલાકમાં આવી જાઉં. એ ભગત ને કોઈ ઓછા નહીં પા કદી આવતા જ નહીં મીટિંગમાં યાર. પણ મીટિંગ હાની રાખી છે? અહીંયા મીટિંગ ખાસ માટે રાખી છે એને તમને મીટિંગ કરું ને એના પછી ખબર પડી જાય બરાબર. તમે પેલા બેસી જજો બરાબર. બેસા ભાઈ બધા. એટલે સરપંચ ઉતરી ગયા. ઘણું મિનિંગ આવ્યો હું તો. એટલે શાંતિલાલ એ બેઠા ને કા ઓ પાછી જગ્યા નહીં સીટો નહીં જાય. જગ્યા નહીં સરપંચ સાહેબ. આ ડેલીગેટ બોલ પર રાખ્યું સરપંચ બધું. ડેલીગેટ બોલ રાખ્યું તો હારું તો બોલ પર રાખ્યું બધું. હા સરપંચ બોલો હવે. હા બોલો મીટિંગમાં. ફરમાવો તમે. ફરમાઈએ યાર કેમ ના ફરમાઈએ ક્યાં સરપંચ કોઈક લાભ હતો આલવાના છે હો. છે નહીં? એવું લાગે ને? લાભ તો હાલશે આપણો. એટલા માટે meeting કરી છે. ભાઈ બંધ થો, સરપંચને ચાલુ કરવા દો. તમે વધારનો બખાડો ના કરો. શાંતાઈ હા. તમે ચિંતા ના કરતા તમારે લાભ મળશે પણ થોડું વાર લાગે. હા, થયો હારું વળી. શાંતાઈ, હા. સરપંચના મોઢા પરથી લાગતો ને કોઈ લાભ થાય. મને એવું લાગે મોઢા પરથી કોઈ લાગતું નહીં, કોઈ લાભ આલે વાળે. હવે ખબરીએ કેવું કે બોલો ખબર તો જો. તો ડેલીગેટ હા અને ગામના અમારા આગેવાનો તથા ભાઈઓ સરપંચની ખેતી બગડે છે. વરસાદ જો ના થયો થયો હે થયો બિનકાયદેસર વરસાદ જ ના થયો વરસાદ તો એટલે સરપંચની તમાકુ વાવી હતી તેમ બગાડ જેવું લાગ્યું. એટલે હું ગામમાં ભેગા કરીએ અને મારી થોડી હેલ્પ કરી અમારી તમાકુ ભેગી થઈ જાય અને હું ઘરનો ભરાઈ દઉં. હા સર પણ અમારે કોઈ હેલ્પ કોઈ કહેતા હે અમારે ભાઈ તમારી હેલ્પ કરવામાં કાયદેસર હું મજૂર નીકળી લો બરાબર. એ ભાઈઓ ભાઈ રોબડો ભાઈ શાંતાઈ વયા તમે તમે આ બાજુ આવો. આ તો લાભ થવા તો નહીં આપણે મેળવાના છે. ભાઈ મને રાકા બે હતા. બેહો હું કહું ભાઈ આપણે સરપંચનો બગાડ થાય તે ભાઈ આપણે જવું પડે, આપણે હાલવું પડે ભાઈ. સપોર્ટ આપવો પડે વાલા છીએ. પણ આપણો કોણ સપોર્ટ કરશે? આપણે નહીં બગાડ થતું. ભાઈ આપણો તો બગાડ ભલે થતો એનો વાંધો નહીં. આપણે ભૂસામાં ચાલે. સરપંચ ના મળવા જોઈએ. સરપંચ આપણે જીતા એટલે પણ જીતા વાત સાચી વાત છે, પણ થોડો ટેકો તો કરવો જ પડે. ટેકો તો ભાઈ કરવો જ પડે કે તારે સરપંચ ના પહોંચી? એટલે હો યોન તમે કોઈ ભેગી કરી આલો તાણ હેડો. આ સીધે કોથળા પડ્યા લેતા કોક આપણું સારું વિચાર છે એમ. વિચાર શીખતા ડેલીગેટ કોક કહો તમે સરપંચના. ભાઈ હું તો એવું કહું, હું તો જો આપણે તો સરપંચ છે કે આપણે તો તૈયાર જ છીએ. આપણે તો સરપંચ ની કશી ના કહેતા જ અમે તૈયાર જ છીએ તા. બગડી તમારે તમાકુ તો કહી દો ને 2 ચાર જ પડે 2 ચાર બે ચા એટલા જ ચાલ ઈમે બગડી ગયો ચાલ યાર યાર સરપંચ તો કાકુ કરો. અહીંયા હાથ કઈ કોઈ ભેગી થઈ જાય યાર. એ વાત સાચી. સરપંચ તમારી ગામના ભેગા થયા એટલે ભેગી થઈ. સરપંચ તમારે કોઈ ટેન્શન લેવું નહીં. હે બે દાડા લાગી બે ચાર ભેગા કરતા. બે દાડા થાય ક્યાં દાડા? તાણ હા, એકદમ ફટી જાય. સોનતાઈ તો પંથી પાડી એટલે વાર લાગે. હા, કેટલા દાડા? બે દાડા 2 દાડાની 10 દાડા લાગે. એવું મજૂરી શાંતિ શાંતિ કામ કરવાનું. કલાક જ કરવાનું પછી ઘેર જઈને હોઈ જવાનું. તો ચાલ. પબ્લિક ના પડી તો આપણે એથી કામ કરવાનું. જો 8 વાગે આવવાનું, 9 વાગે પાછું જતું જવાનું. અને તો બીજા દાડે સવારે આવવાનું. અને બપોરે તો તડકો લેવાનો જ નહીં. બપોરે નહીં આવવાનું એટલામાં. અને ઓભળો અને સરપંચ ને કહી દેવાનું નાસ્તો પાણી ચા બધું આલી જો. હા એ તો લાવી જ લાવી કે ભાઈ નહીં લાવતા સરપંચ નહીં લાવતા મને પૂછો ને. તો તમારે કહેવાનું ઓર્ડર તમે ચર્ચા કરવા લે સરપંચ સાહેબ તો યાર આપણે જાવ હું તો સમજાવ દઉં આખા નિયમો. કેજો હો રેલગન 2 ચારા ધમાકુ કરી બરાબર ખાલી 2 ચારા એટલે જો તમારે ટાઈમ મળે ને આવી જવાનું ક્યાં જવાનું નહીં. તમાકુનું આટલું બંધી જમીન પર પડી જવું જોઈએ નહીં. સરપંચ સાહેબ તમે કીધું હા જો બ્રો તમને કોઈ જાતની મજૂરી આલવામાં આવશે નહીં, ચા આવશે નહીં, નાસ્તો આવશે નહીં, ખાલી સરપંચની સેવા કરવાની છે. સરપંચ સાહેબ તમે કીધું એ બધું અમારે માન્ય અમે ગણીએ. ખાલી અમે એવું ખાલી એક અમારા પ્રશ્ન ઓભળી લો. અમે ખાલી સવારે આવીશું 8 વાગે 9 વાગે ઘેર જતા રહીશું. 8 વાગે આવશે 9 વાગે ગયા. હા ડેલીગેટ હા તમે 8 વાગે આવજો અને હર 8 વાગે જતા રહેજો. સરપંચ સાહેબ અમે 8:30 આવીએ એટલે અમને ગરમી લાગે એટલે અમે 9 વાગે આવીશું. તોય ગરમી લાગશે. હો ત્યાં
નહીં કરો સાહેબ હા 8 વાગે આવજો અને 8:15 જજો બસ યા સરપંચ સાહેબ તમે સમજતા નહીં કેમ તડકો વધારે પડે 10 વાગે સાડા 8 મેં આવીએ એટલે વધારે તડકો પણ 9 વાગે આવીએ એટલે તડકો ના મને તડકો લાગે જ નહીં એવું છે એમ? ઓવા 9 વાગે તડકો નહીં લાગે હા તો કશું જ નહીં તમે તમારે જેમ યોગ્ય લાગે એમ કરજો બરાબર હા પણ 8 વાગે આવજો અને 8:30 જતા આવજો બસ સરપંચ સાહેબ વાત સાચી અમારા સાડા 8 મન તડકો લાગે છે યાર જલ્દી તો પછી શું કરું કે યાર અમે 9 વાગે આવીશું બસ 9 વાગે તો કશું જ નહીં બસ તૈયારી કરી તમારા નિર્ણય હું થોડું મોન રાખું બરાબર તમે ગામવાળાને કહી દો ભાઈ ભાઈ હા. મોન કઈ ઓ ચેન્નઈ મોન જઈ હવ આપણે શું કરશું સાડા 8 આવીએ તો આપણે શું લાગે તડકો લાગે તડકો લાગે આપણે 10 વાગે આવીશું ને જઈશું 7 વાગે બરાબર બરોબર નહીં ચાલે એવું રાખો હા, તડકો ના લાગે એવું કરો ગરમી ના લાગે કોમે સારું થાય પછી જો સાડા 8 આવીએ તો આપણે ગરમી અતિશી તડકો ચેલો પડે ભાઈ અત્યારે જો સરપંચ તો નાસ્તો બાસ્તો નહીં લાવીએ આપણે નાસ્તાની કોઈ જરૂર નહીં આપણે ફટોફટ પતાવીને ઘેર આપણે નાસ્તો લાવવાનો પણ સરપંચ ને કેવું ખોજી પે ભૂજામ તો ચના નાખીને આપવાના અમ કાય જવાના ભાઈ ઓ ચેન્નઈ ભાઈ ડન આવો ડન સરપંચ હો જય સરપંચ આવશું તાન હવ હા આવશું હો આવશું તાન નહીં હાર ના હાર સરપંચ ને હેડ બરાબર હા. કેટલા વાગ્યા 10 વાગ્યા આવી ગયા હવ તડકો ઓછો નહીં તડકો ઓછો જ છે કે ઓછો 8 વાગે વધારે તડકો પડશે બરાબર હા. 8 વાગે નહીં 10 વાગે જવાનું વાત છે લે હેડો ચાલો તાર લે સરપંચ હું બાઈક લઈ આવું ફટ ના બાઈક નહીં બાઈક તો કોનું હોય બાઈક મારું ચેન્નઈ નું આનો આપણો એક 5 મિનિટ બેસજો બેસજો દિલ્હી ગઈ જવું પડે તો દિલ્હી ગઈ હા આ ગોમાના કહી દો બરાબર હમ. આ શાંતિ કોક રેવા કોક આઘા જતા રહે કોક ભાઈ સોનતાઈ તમારે તમે ઘેર રહેવા આવ્યો તમે એટલો બધો જ્યાં 2 મહિના પછી ઘેર આવવા આવી દઉં છું. 2 મહિનાની વાત જ નહીં કરવાની તમે કાલના કાલ તમારા બિસ્તરા પોટલા બધા લઈને શાંતિલાલ. કાલ ના કાલ તો શેઠે જતો રહ્યો બસ એમ નહીં શાંતિલાલ તમે તો 7 કિલોમીટર છે તારો 10 દિલ્હી ગઈ હા 10 કિલોમીટર રહીને આવતા કેટલી વાર લાગે આખો દાવ થઈ જાય બરાબર હમ. ઓમ નીકળી તો 50 કિલોમીટર છે ત્યાં બરોબર તો 50 કિલોમીટર દૂર રહીએ સૌથી સારું 50 કિલોમીટર આવતા 1 મિનિટ થાય અને 10 કિલોમીટર આવતા આખો દાવ કરી યાર શું કેવું મોનજી અને તાણ નહીં યાર અને મોનજી કેટલા કિલોમીટર છે કેટલા કિલોમીટર 150 ને શું તમે પકડ્યો 300 અને આ ચેન્નઈ હા ચેન્નઈ તો ચાલી ગયો તો હું બાજુ 500 કિલોમીટર રહી છે અને ડેલીગેટ તમે તો મને ખબર નહીં યાર હું કેટલા કિલોમીટર રહું કેટલા 0 0 કિલોમીટર એટલે 0 નહીં તમે 0 લેતા હોય ને તો કાલથી -5 મિનિટ થાય બરાબર -5 એટલે સારું હેડો -5 હા હા ફટાફટ હેડ મારે તમે હા, ચાલો લેડો